મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. કન્ટિન્યુ બ્લોગ. શું કરો છો હીરબા? જો મારે હેતલબેન આયા. ઘણા કહે છે ને કે તમારી બેન કેમ નહીં આવતા વિડીયો, નહીં? કેમ છો? કહો હેતલબેન, મજામાં? એમ ને? હા. શું કરો હીરબા તમે? અચ્છા. તો સાઈડમાં રસોઈ અને ચા ને બધું જ ચાલુ છે. ઓકે. અને જો બતાવું, બાર મામા લોકો મામીની આવ્યા છે, મમ્મી બેઠા છે. શું કરો હેલીબેન? છોકરાઓ આયા છે આજે. જો મારી રંગુબેન આવી ગયા છે. કેમ છો? મજામાં ને? શું કરે વડગામની વસ્તી? એમ ને? જો મમ્મી તમારા ભાભી આયા, ખબર કરવા આયા ની, રામભાઈ ની મારા પપ્પાની બંને. એ ગોલું મોલું, અલી છોકલી ટકલું, તું ક્યાં આવ્યો? મામા ઘરે આવ્યો? હે મામા ક્યાં ગયા? રામ મામા બોલાવજે. દીદી ક્યાં ગઈ? વૃષ્ટિ ક્યાં ગઈ? હે તો જો ગાઈસ, અહીંયા મારા મામા આવ્યા છે. જો શું લાલા ભાઈ કહો, મજામાં? શું મામા મજામાં? તબિયત પાણી હારા ને? એમ ને? રેડી એકદમ? શું લાલા કે પતિ ગયું ખેતીનું કામકાજ? એમ? શું કર્યું? જીરું ચણા બધું વાવી? ના, જીરું નથી. આ વખતે જીરું નતું કર્યું? ચણા કપાસ તુવેર કર્યું? આમ તો એવું જ હારું. શું કહ્યું? તુવેર નહીં જ. તો જો બપોર થઈ ગઈ છે. બપોરના વાગી ગયા છે સમથિંગ 11:30-12 જેવું. અને રામસિંહ ગયા છે હોસ્પિટલ, હમણાં એ આવશે. અને જો હીરબા લઈને આવ્યા છે ચા ગરમા ગરમ. રકાબી નહીં પીધો? મામા નહીં પીતા, નહીં? રકાબી ના ફાવે ને એમને. બરાબર. નહીં, અહીંયા મમ્મી હેલીબેન નું માથું ઓરાવી રહ્યા છે અને ગરમા ગરમ ચા આપી રહી છે. અને એમાં રંગુબેન ની બેસવાની સ્ટાઇલ જુઓ તમે. सही बात है. आधा आदमी जैसा काम करते हैं खेती का, नहीं? खेती का काम एक नंबर करते ना. सिया नाम है तो खुश. સિયા નામ રાખ્યું? અમે જબરું નામ રાખ્યું તા. એ સિયા, તાર મમ્મી શું કરે હે? એ મમ્મી ના તો બજાર ની નીકળી ઘરે મેલી. શું કે તું? બોલ. કે માછી બોલજે. મામા કે હંસ બોલજે. કેજી એ ભાણતી ભાણી એ ભાણતી ને હાજે કે એટલે નહીં કેજી બોલો. પછી કમા હેતા. ઓહો. અને તાર નામ શું? સિયા. અને મમ્મી નામ? સિયા. મમ્મી નામ? દાદી નામ શું? દાદી સિયા. રંગુમા કે? રંગુમા સિયા. બે ચોટલી વાળી સિયા. નહીં આવી ગયા મારા મનુભાઈ દવાખાનેથી. કેવી તબિયત? કમ્પ્લીટ ને? એકદમ. તો પછી શું રામભાઈ લઈ આવ્યા પપ્પા? એમ ને? દાળ વઘારી દીધી ગરમા ગરમ. દાળ થઈ ગયું. દાળ થઈ ગયું. હવે શું કરવાનું? બટાકાનું શાક. ઓકે. હા. શું કરો સિયા? એનું નામ તારું નામ સેમ? હા સિયા. તમારું બેનું એક જ સિયા. હા બેનું નામ ઘરે આવી હતી. અમે તાર ઘરે આયા હતા, યાદ હતા? અમે આયા હતા તાર ઘરે વડગામ. દાદી હું લાવી હતી પીવા માટે? જીરા. શું લાવી હતી? જીરા લાવી હતી.
શું કરો સિયા તમે કોક ભીંડા સમાર સમારીએ હા એવું? મમ્મી કે ભીંડા સમાર બરાબર બોલે છું એ તાર મામી તારા મામી છે વંશ વંશ નામ એનું? હા વંશ હા મામા દીદી શરમ આવે રામજી અરે વાહ ટકલું તું ક્યાં બેઠો હે વંશ કોણ છે મામી છે મામી ક્યાં છે આજ તો છોકરા છોકરા ભેગા થયા ખુશ થઈ ગયા લ્યો. મામીને જોઈને ખુશ થઈ ગયા તારે. નહીં સિયા હા મને તો નાના છોકરા અમે ગમે ને ઓલી ચંપા જો ચોટલીઓ વાળી હા બોલાવા મને બી પૂજા કરી રહી છે કાના ભગવાનને ચાંદલા કરું છું. હા ચંદન છે ને ચંદનથી ચાંદલા થાય. તો જો એક વાર શું બનાવો છો ફોનમાં બિઝી છે તો જો મિત્રો અહીંયા રસોઈ બની રહી છે શાનું શાક બનાવો છો મમ્મી હો બટેકા નતા બનાવવાના અચ્છા બે શાક બનાવે એવું ઓકે અહીંયા બની રહી છે રોટલી જો બે ભાઈ જેવા તૈયાર થઈને નાઈટ પહેરીને ટી શર્ટો પહેરીને રેડી થઈ ગયા આવા કપડા સારા લાગે એમને નહીં હા ગામડામાં આવા જ સારા લાગે જો બેઠા બધા જો વાતો કરે જો મિત્રો બધા જમવા બેસી ગયા છે શું છે જમવામાં દાળ રાઈસ સબ્જી સેલેડ ઢોકળા અને અમારે અહીંયા હેવા આપે છે આપણે બનાવી રહ્યા છીએ ગરમા ગરમ રોટલી ને અહીંયા ગુંડાળી થઈ અને પંગત પડી ગઈ છે જમવાની અને હવે પછી આપણે જમીશું આ બધા જમી લઈ પછી ચલો મિત્રો જમવા તો બધા હવે જમવા બેસી ગયા અહીંયા અમારે લીંબા ડીશ તૈયાર ફૂલ જો એતલબેન જાય છે એ વંશ ટાટા સૃષ્ટિ એ સૃષ્ટિ આવજો ટાટા ચલો આવજો બાય આ લોકો શું કરું સિયા તમે મેરેજ ની તૈયારી એડવાન્સમાં ઓકે એ વાત સાચી હો લો હીરબા ઓલી હાડી મને લઈ જવાની હો દુધિયા શો ગઈ સાથે તો અમે તૈયાર માલ ખાવા બેઠા છીએ શું કેવું કેમ કે આજે બધા થાકી ગયા શું કેવું એકબા ચલો મિત્રો પાવભાજી ઢોસા ખાવા જો તો પાવભાજી લઈ લીધી છે તમે લોકો જમવા બેસી જશે એલિવેન વિડિયો શૂટિંગ પણ કરી રહ્યા છે ગાઈસ અહીંયા છે ઢોસો વિડિયો આવી જશે કાલે તો જોઈ લેજો અમારો તો આવી ગયો છે આજે